મહેસાણાના ગણેશપુરા ગામ ખાતે આવેલ વૃંદાવન એજ્યુકેશન કેમ્પસમાં ચાલતી એક ખાનગી કોલેજે 150 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકી દીધું છે. કોલેજે વર્ષ 2022માં શરૂ કરેલા સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સમાં પ્રવેશ લેનારા આ વિદ્યાર્થીઓની માર્કશીટ અટકાવી રાખી છે, જેના કારણે તેમનું શિક્ષણ અને કારકિર્દી અદ્ધર તાલમાં મુકાઈ જવા પામ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી નિયમો મુજબ ધોરણ 12 પછી જો કોઈ વિદ્યાર્થીએ અન્ય કોઈ કોર્સ કર્યો હોય તો તેને શિષ્યવૃત્તિ મળવાની જોગવાઈ નથી. આ હકીકતથી કોલેજ સંચાલકો સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં તેમણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. જો કે હવે શિષ્યવૃત્તિ ન મળતા કોલેજે આ 150 વિદ્યાર્થીઓની માર્કશીટ જપ્ત કરી લીધી છે. કોલેજના ટ્રસ્ટીઓનું કહેવું છે કે અમને ફી મળી નથી, તેથી અમે માર્કશીટ આપી શકીએ નહીં. વર્ષ 2022થી આ કોર્સમાં અભ્યાસ કરનારા 150 વિદ્યાર્થીઓ આજે પોતાનું ભણતર માથે પડેલું અનુભવી રહ્યા છે. માર્કશીટ વિના તેઓ આગળના અભ્યાસ કે નોકરી માટે અરજી કરી શકતા નથી, જેના કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. આ ઘટનાએ શિક્ષણને વ્યવસાય બનાવનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે. હાલ આ મામલે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને સ્થાનિક વહીવટીતંત્ર પાસે આ મુદ્દે ન્યાયની અપેક્ષા રાખવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યો પરંતુ એમની ફી ભરી શક્યા નથી. શરૂઆતમાં એ વિદ્યાર્થીઓ સાથે એવી વાત થઈ કે સાહેબ શિષ્યવૃત્તિ આવશે તો અમે શિષ્યવૃત્તિમાંથી શૈક્ષણિક ફી ભરી દઈશું, એટલે કોલેજ એ રીતે સંમત થઈ. પરંતુ પાછળથી નિયમ બદલાયો કે 12મા પછી અમુક કોર્સ કર્યા હોય તો એમને એસઆઈની શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી. એટલે એમને સરકાર તરફથી નિયમ પ્રમાણે શિષ્યવૃત્તિ મળી નહીં અને અમને શિષ્યવૃત્તિની ફી શૈક્ષણિક ફી જે નક્કી કરેલી એ રકમ અમને મળી નહીં. એટલે હવે વચ્ચે વિદ્યાર્થીઓ અને સંચાલકો વચ્ચે આ રીતે સંઘર્ષ થયો, જેના લીધે સરકારશ્રીનો જો નિયમમાં શિષ્યવૃત્તિ નિયમમાં મળવાપાત્ર સમયસર મળી જાય તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી. પણ સરકાર આ નિયમ પાછળથી લઈ એડમિશન થઈ ગયા, વિદ્યાર્થીની પરીક્ષા પૂરી થઈ ગઈ, રિઝલ્ટ આવી ગયું અને પછી પાછળથી નિયમ આવ્યો કે 12મા પછીનો અન્ય કોર્સ કરવો હોય તો એસઆઈમાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી. તો કોલેજને આ નિયમની પહેલાં જાણ નહોતી? શરૂઆતમાં કોઈ સ્પષ્ટતા હતી જ નહીં. આ નિયમ વિશે કોઈને વિદ્યાર્થીઓને જાણ નથી અને કોલેજને પણ જાણ નહોતી. સાહેબ, આ ચક્કરમાં હવે 150 વિદ્યાર્થી ભણ્યા છે, એમનું શું? 150 વિદ્યાર્થી ભણ્યા. અમે 2 વર્ષ દરમિયાન જે કર્મચારીઓ હતા એમનો પગાર પણ ચૂકવી દીધો. હવે 150 વિદ્યાર્થીઓને અમે માર્કશીટ આપીએ તો અમને તો 2 વર્ષ ભણાવ્યા તો અમારી કોલેજે જે ખર્ચો કર્યો, ભૌતિક સુવિધાઓ આપી, શૈક્ષણિક પગાર બધાને ચૂકવ્યા, તો એનું શું? રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.